સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે। આ એક મોટા સમાચાર છે કારણ કે જૂનાગઢમાં તેમની વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 3 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા। શું હતી સમગ્ર ઘટના? જૂનાગઢના ભવનાથમાં આવેલ પવિત્ર કુંડમાં સ્નાન કરવા બાબતે વિવાદ થયો હતો। સાધુ સંતો અને ખાસ કરીને ઇન્દ્રભારતી બાપુએ કીર્તિ પટેલને કુંડમાં સ્નાન કરતા રોક્યા હતા। આ ઘટના બાદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર લાઈવ આવીને બાપુ વિશે અનેક ખુલાસાઓ અને ટિપ્પણીઓ કરી હતી। ઇન્દ્રભાઈ ઇન્ડુ આપણે ઇન્દ્રભાઈ ને ઇન્ડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી। ઇન્દ્રભારતી બાપુના જેટલા શિષ્ય છે ને, જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો। કીર્તિ પટેલની ધરપકડ બાદ તેમને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા। વિડીયોમાં જણાવ્યા અનુસાર તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જો કે રવિવાર હોવાથી કોર્ટ બંધ હતી, તેથી સોમવારે તેમને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે। કે કીર્તિ પટેલ સુધરવાના મૂડમાં નથી। તેમણે અગાઉ પણ કહ્યું હતું કે હું સત્ય માટે લડી રહી છું અને મારે 100 વાર જેલમાં જવું પડશે તો પણ હું જઈશ। અગાઉ પણ કીર્તિ પટેલ 1.5 મહિના જેલમાં રહીને આવ્યા હતા અને હવે ફરીથી તેમની ધરપકડ થઈ છે। હવે જોવાનું એ રહેશે કે તેમને જામીન મળે છે કે ફરી જેલના સળિયા પાછળ જવું પડે છે।